આમોદમાં ઘર આંગણે પાર્ક કરેલી ગાડીનો ભાવનગર નજીક રોહિસા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ કપાયો। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું વાહન ચાલકો પાસેથી રૂપિયા ખંખેરવાનું કૌભાંડ। આમોદ નગરના ગુજરાત સોસાયટી વિસ્તારમાં રહેતા બાબુભાઈ બરફવાડાની ગાડી શુક્રવારના રોજ ઘર આંગણે પાર્ક કરેલ હતી, ત્યારે ભાવનગર નજીક આવેલા રોહિસા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ કપાતા તેઓ અચંબિત બની ગયા હતા। બાબુભાઈ બરફવાડા પોતાના કામ અર્થે શુક્રવારે મુંબઈ ગયા હતા। તેમની મેગ્નાઇટ ગાડી નંબર GJ16DS 3540 આમોદમાં પોતાના ઘર આંગણે પાર્ક કરેલી હોવા છતાં ભાવનગર સ્થિત રોહિસા ટોલ પ્લાઝા પરથી 115 રૂપિયાનો ટોલ ટેક્સ કપાયો હોવાનો મેસેજ મળતા તેઓ ચોંકી ગયા હતા। આ અંગે બાબુભાઈએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સામે રોષ વ્યક્ત કર્યો હતો અને પોતાના કપાયેલા રૂપિયા પરત મેળવવા માટે ટોલ પ્લાઝાની સંબંધિત એજન્સી પાસે ફરિયાદ નોંધાવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદમાં ઘર આંગણે પાર્ક કરેલી ગાડીનો ભાવનગર નજીક રોહિસા ટોલ પ્લાઝા પર ઓનલાઈન ટોલ ટેક્સ કપાઈ જતા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું વાહન ચાલકો પાસેથી રૂપિયા ખંખેરી લેવાનું કૌભાંડ ચાલી રહ્યું હોય તેવી શંકા ઉદ્ભવી છે। ગાડીના માલિક બાબુભાઈ બરફવાડાનું કહેવું છે કે માત્ર 115 રૂપિયા પરત મેળવવા માટે 17 જેટલા પ્રશ્નોના જવાબ આપવા પડે છે, જે નાગરિકોને હેરાનગતિ કરનારો છે। તેમણે માંગ ઉઠાવી છે કે સંબંધિત ટોલ પ્લાઝાના અધિકારીઓએ સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કરીને નાગરિકોના રૂપિયા સરળતાથી અને ઝડપથી પરત આપવા જોઈએ। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અનેક વાહન ચાલકોના આ રીતે ટોલ ટેક્સ કપાયા હોવાના બનાવો સામે આવ્યા છે, ત્યારે આ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટોલ વ્યવસ્થાની ટેકનિકલ ખામી છે કે પછી જવાબદાર અધિકારીઓની મિલીભગતથી ચાલતું કોઈ વ્યવસ્થિત કૌભાંડ છે, તે ચર્ચાનો વિષય બન્યો છે। જો આ મારી ગાડી નંબર છે અને જે સમયે ટોલ પ્લાઝા કપાયો અને મારી પર SMS આવ્યો તે સમયના મેં જીપીએસથી મારી ગાડી આમોદમાં મારા ઘર પાસે પાર્ક કરેલી હતી, એના ફોટો પણ લીધેલા છે અને એ પણ આ સાથે હું આપને આપું છું। નામ તમારું? બાબુભાઈ બરફવાલા। શું ઘટના બની હતી તમારી સાથે ટોલ બાબતમાં? ટોલ બાબતમાં મારી સાથે એવી ઘટના બની હતી કે શુક્રવારના રોજ હું સાંજે બોમ્બે જવા નીકળેલો હતો અને રસ્તામાં મારા મોબાઈલ પર SMS આવ્યો કે મારી ગાડી કે જે મારા ગામ આમોદ મારા ઘર પાસે પાર્ક કરેલી હતી અને એનો ટોલ ભાવનગર રોહિસા ટોલ પ્લાઝા પર કપાયો 115 રૂપિયાનો એવો મેસેજ આવ્યો। તો શું કહેશો આ બાબતે તમે? આ બાબતે ત્યાર પછી હું મારું બોમ્બેનું કામ પતાવીને આવીને ટોલ પ્લાઝાના 1033 નંબરની ઉપર મેં કમ્પ્લેન કરી તો મને 25,000ના તો સવાલો પૂછવામાં આવ્યા કે તમારું ગાડીનું RC બુકનો ફોટો મોકલો, આગળનો ફોટો મોકલો, પાછળનો ફોટો મોકલો। ત્યાર પછી મને એવું કહેવામાં આવ્યું કે તમારી ગાડીના ફોટા મોકલો, આગળના ફોટા મોકલો, પાછળના મોકલો, સાઈડના મોકલો। એવા તો 17,000ના તો સવાલ કરવામાં આવ્યા। એટલે એક બિલકુલ ઓનલાઈન ટોલ પ્લાઝાનું આ નવું શરૂ થયું છે કૌભાંડ, લોકોના ખિસ્સા ખાલી કરવાનું। ગાડી મારી આમોદમાં છે, ભરૂચ જિલ્લાના આમોદ ગામમાં મારી ગાડી મારા ઘર પાસે પાર્ક હતી અને ટોલ પ્લાઝામાં પૈસા કપાય છે રોહિસા ભાવનગર। હવે એ પૈસા રિકવર કરવા માટે મારે કેટલું બધું ચાલવાનું? કેટલા રૂપિયા હતા? 115 રૂપિયાનો ટોલ કપાયો છે। આ બાબતે તમે સરકારને શું મેસેજ આપવા માંગશો? સરકારે આ બધું જે ઓનલાઈન કરેલું છે એને હજુ અપડેટ કરવાની જરૂર છે કે જેથી લોકો પરેશાન ના થાય। જે લોકોને જાણકારી છે એ તો ચાલો ઓનલાઈન કમ્પ્લેન કરીને પણ પોતાના પૈસા રિકવર કરી શકશે, પણ જેમને જાણકારી જ નથી એ બિચારાનું શું થશે? આવા તો 115 કેટલા રૂપિયા સરકાર ભેગા કરશે? કેટલા લોકોના રૂપિયા ખંખેરશે?